નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 23 નવેમ્બર 2024 અને વાર છે મિત્રો શનિવાર। તો આજનું જે આપણું કપાસ બજાર છે કેવું રહી શકે છે, તથા કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એમાં હાલ કેવો સુધારો જોવા મળી શકે છે કે નહીં, અને કપાસના બજાર ભાવ ખેડૂતોને ડિસન્ટ મળશે કે સારો એવો સુધારો સાથે ખેડૂતોને મળશે, તેની સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો। સૌપ્રથમ મિત્રો MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદામાં આફ્ટર લોંગ ટાઈમ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો જે MCX વાયદાની કરંટ પ્રાઇસ છે 54,300 રૂપિયા જોવા મળી રહી છે, જેમાં 300 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। સૌથી વધારે સુધારાની વાત કરીએ તો 27 mm અને 35 mm જે વાયદા બજાર છે એમાં 500 રૂપિયાનો સુધારો છે। બાકી ઓલ ઓવર જે માર્કેટ છે 28, 29 અને 31 એમાં 300 થી 100 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો $70.77 જોવા મળી રહ્યો છે, જેમાં સારી એવી તેજી અત્યારે મિત્રો ચાલી રહી છે, અને ટૂંક જ સમયમાં $71 ક્રોસ કરે એની પણ હાલ પૂરતી ધારણા જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે બેક આવીએ કપાસ બજાર ઉપર અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવીએ। તો જે કપાસ બજાર છે મિત્રો જેનો હાઈ છે એ 1560 સમથિંગ આજે જોવા મળી શકે છે। બાકીનો જે મિત્રો ભાવની વાત કરીએ તો ઓલ ઓવર જે ખેડૂતોના ભાવ છે એ સારી એવી રેન્જમાં જોવા મળી જશે, અને ઓન એન એવરેજ ભાવની વાત કરીએ જે મોસ્ટ ઓફ ખેડૂતોને મળી શકે છે આજે। તો શનિવાર હોવાના કારણે આપણે રવિવારની રજા છે, અને આજે જે કપાસની આવકો છે એ થોડીક વધે એવી ધારણા છે, કારણ કે સતત આવકો ઘટતી હોય ત્યારબાદ શનિવારે આવકો નાની મોટી વધે એવી ધારણા હોય છે, પરંતુ કોઈ સંભાવના નથી આ વખતે આવક વધે। પરંતુ જે કપાસના જે એવરેજ ભાવ છે એ ખેડૂતોને 1400 રૂપિયાથી સ્ટાર્ટિંગ થશે અને 1500 રૂપિયા સુધી મળી શકે છે। હવે મિત્રો જે 1500 રૂપિયાનો જે ભાવ છે એ મોસ્ટ ઓફ ખેડૂતોને મળે એવી ધારણા તો છે, પરંતુ મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે, અને જે ભાવ મળશે એ એપ્રોક્સિમેટ 1480 થી 90 રૂપિયા સમથિંગ હશે। એટલે કે ઓલ ઓવર જે બજાર છે એ 1500ની નજીક જોવા મળી જશે, અને કપાસના ભાવ જે આપણે જણાવ્યા છે એ મુજબ ખેડૂતોને આજે મળશે। બાકી જે માર્કેટમાં આજે સુધારાની સંભાવનાની વાત કરીએ તો 20 રૂપિયાનો જો સુધારો થાય તો માર્કેટ માટે સારી એવી બાબત છે। બાકી કોઈ સુધારાની પણ સંભાવના અત્યારે કપાસ બજારમાં જોવા નથી મળી રહી, કારણ કે જે કોટનની જે આપણે એક્સપોર્ટ કરતા હતા બાંગ્લાદેશમાં એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, અને જેના લીધે જે કપાસની માંગ છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો વાત કરીએ તો ડાઉનફોલ જોવા મળી રહ્યો છે। તો આ મિત્રો રીઝન છે જેના લીધે અત્યારે જે આપણું કપાસ બજાર છે એ ઘણું બધું નીચે જોવા મળી રહ્યું છે, અને ભવિષ્યમાં આશા કરીએ છીએ કે બજાર સારી એવી તેજી પકડશે, અને સારી એવી તેજી સાથે ફરી એકવાર માર્કેટ આપણું બાઉન્સ બેક કરશે એવી આશા સાથે આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।